હાલો હાલો બે લે આઈ રહ્યા છો તો જય વીરુ કી જોડી ભાઈ યશભાઈ ડીજે વગાડો નહીં ડીજે વગાડો ડીજે સુરત ની અંદર 2-4 છે આરસીબી ના બધા બે નહીં ભાઈ ઘણા મારે હવે ભેગા છે આરસીબી વાળા છે અમદાવાદ બધા ત્યાં અહીંયા તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી હું તમારો ઘાયલ શહેર સ્વાગત છે તમારું ઘાયલની મહેફિલમાં સવારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બપોર વચ્ચે તડકો કંઈક ચોથી ભાતમાં આવે મોટું કાળું થોડું કેમ દેખાય છે પણ કાંઈ વાંધો નહીં બારીને ટેકે મસ્ત બધાને બેસી ગયા છે જાગીને ચા બા પીવાઈ ગઈ છે આવતીકાલની રાત્રે બહુ એટલે બહુ ગજબનો વરસાદ હતો ફૂલ સુરતની અંદર પણ અત્યારે જે તડકો પડે છે નેક્સ્ટ લેવલનો જેની કોઈ સીમા નથી બફારો હવે થાય હવે ગરમી સાચી 7 દિવસ થવાની છે હંમેશાની માટે પોતાના દુઃખને વ્યક્ત કરતો શાયરીમાં માણસ તમને હસાવવા માટે માત્ર ને માત્ર એની ડેલી રૂટીન બતાવવા માટે માત્ર ને માત્ર જ્યારે વ્લોગ બનાવે છે તો સ્વાગત છે તમારું બધાનું ઘાયલના વ્લોગમાં તો બસ નવું ચાલી રહ્યું છે દિવસની શરૂઆત થઈ ગઈ છે બપોરના 12:30 વાગી ચૂક્યા છે ઘરની અંદર થોડોક માહોલ મને ખીજાવાનો આવે છે કેમ કે તું કપડાં બગાડી ના હોય છે કપડાં ઘાવવા પડે છે આમ કરવું પડે છે છોકરા હોય તો બધું કરવું પડે ને જાય એવું બધું છે ડખો એ હાલે છે ત્યાં મગજ છટકી ગયો છે ત્યાં ક્યાંય રસોડા લઈ જવાય એમ છે ને કાંઈ વાંધો નહીં એવું બધું હાલ્યા રાખશે બસ કાંઈ જાગી ગયું છે મસ્ત સુરત પહોંચી ગયા છીએ એવું બધું છે ગાઈઝ કાંઈ નહીં ચાલો તો પછી મળીએ આગળ ચલો ગાઈઝ નીકળી ગયા છે સુરતની શેરીમાં તમે જુઓ મસ્ત મજાના સાંજે સવારના ગીરી હતા તમે આગળની ક્લિપમાં જોયું છે સુરતની અંદર 2-4 છે આરસીબી ના બધા બે નહીં ભાઈ ઘણા છે મારે હવે ભેગા છે આરસીબી વાળા એટલે અમદાવાદમાં જાય ત્યાં અહીંયા બધે બડા હરામી હો બેટા શું છે તમારા આરસીબી નું તો કહી દીધું અમે વિરાટ કોહલી તમને બતાવી દીધું હું વિરાટ કોહલી અમને બતાવી દીધું તંબુરો એની માછી બોલી દીધું ભાઈ પ્રિન્સ ખુદ બોલ્યો ને ભાઈ મેં ડિઝર્વ નથી કરતા એમ નથી કીધું એવું જ કીધું છે ભાઈ કોહલી કોહલી કાઈ નહીં આ લોકો ગુજરાતમાં રહીને ગુજરાતને સપોર્ટ નથી કરતા એનું છે ને હાથાકાર બેંગ્લોર નો છે દુકાનનો ને મકાનનો બે એમ જો આયા કાઢી મૂક છે ને રદ કરી દે એસએમસી માં ગુજરાત તો 3 વર્ષથી ઓલો 18 વર્ષથી છે બાપા 18 વર્ષથી પણ બીજી વાર ને જીતું ઈ તો કે પાછો 18 વર્ષથી હવે લાઈનમાં કે લાઈનમાં 18 વર્ષે તમારે જો લાઈનમાં આવવું પડતું હોય તમે ધંધો તો કરે 18 વર્ષે કુમાર મેળ પડતો હોય લાઈનમાં પણ કુમાર હવે છે ને 18 વર્ષે તમે કોઈ પણ કુમાર ધંધો કરો છો ને તમે 2 વર્ષ ત્યાં સક્સેસ કરો તો ધંધો કરાય લાઈનમાં આવશે હું પણ તમે ઓલા વિજય માલ્યાને ઉઠાડી મૂકો 18 વર્ષમાં થાકી ગયો 18 વર્ષમાં ઢાકીને બિચારો વિયો જો લંડન ભાગી ગયો તો તમે આની જેવા નથી સમજતા આઈ સપોર્ટ ઓન્લી ફોર ગુજરાત ભાઈ કોહલી આરસીબી તમે જે હું પણ આરસીબી કઈ ક્યાંથી એમ કઈ રીતના સમજાતું નથી મને એ તો અમને ખબર છે ઘાયલભાઈ તમારા ફોન બંધ થઈ ગયા ફોન શરૂ થતા ભાઈ લાગેલા જ હોય કોલ હિસ્ટ્રી કટાઈ લેવાની મારો ફોન મારે જેનો ઉપાડો એનો ઉપાડો ને ભાઈ સ્વતંત્ર અધિકાર છે મારો તો ગાઈસ અમે ઘોડદોર ઉપર આવી ગયા આટો મારવા રાઈતે મસ્ત મજાના કદાચ રિટર્ન જાય ને વરસાદ પડે રસ્તામાં તો કંઈક જામી જાય એવું કરવાનું છે તો ગાઈઝ પહોંચી ગયા છે સુરત જીટુબીની ભવ્યથી ભવ્ય તૈયારી કરવા માટે જોયું અહીંયા ચાલી રહ્યું છે બધે માહોલ કેમ નહીં કેમ કરશું અને જીટુબીનો આ પાછળનો લુક છે અને હું તમને બતાવું કે અંદરથી અમારી સુરતને જીટુબી કેવી લાગે છે પણ જીટુબી જોવા જાવ પહેલાં વિરાટ કોહલીનો ઓલો મળી ગયો અહીંયા મોટો ટોકડું બાદ જો ફાઇનલ લુક નાવ રાઈટ સુરત જીટુબી ફેશન ફેક્ટરી જો ગાઈસ પ્રોપર અમદાવાદ જેવી જ વાઇબ બંધ કરો ને લોક બાલે છે મારા પતે તો ગાઈસ એવું છે મસ્ત લાઇટિંગ બાઇટિંગ તમે પ્રોપર રીતે જોવો બધું કમ્પ્લીટ મસ્ત જોરદાર થઈ ગયું છે એક નંબર કાંઈ ઘટે નહીં વસ્ત્રાપુર જેવો જ આખો માહોલ છે વસ્ત્રાપુર ને નિકોલની જેવો ભેગો બે એટલે મસ્ત મજાનો માહોલ લાગે અને મસ્ત મજાની આપણી જીટુબી સુરતની તૈયાર થઈ ગઈ છે અત્યારે ટ્યુશન પદ્ધતિમાં આવવાની રહેશે તો આપણે થોડું કામ બાકી હતું લાસ્ટમાં તે બધું પતાવી દઈએ જોરદાર મસ્ત મજાનું અને કાંઈ ઘટ્યું નહીં એવું ફાઇનલી કામ પૂરું થવા માટે આવ્યું છે એ તમે જોવો વાહ ઓલા ક્યાં ગયા ઓલા
શું છે યશભાઈ બાપુ કેમ છો યાર મજા છે ને ભાઈ તમે અમારી ભેગા નો આવ્યા ને ભાઈ ક્યાં લુક ન થાવ તો તમારે તો અહીંયા જ મારવું પડે તમારે આ પબ્લિક નો કોર્સો હા હા જોર લગા કે ऐसा એમ તો કયો આ હરખું નથી કરતો ભાઈ આ ફોર્મલ પહેર્યું એને એ ફોર્મલ વાળા ભાઈ તમે હરખું કરો ને હે પવન આ હરખું નથી કરતો બૂટ પહેરીને આવ્યો છે એ ક્રિકેટ રમવા માંડ્યા તમે ઓલા સગમ કરી દીધું હાલો હાલો બે લે હાઈરે આવવા જતો જય વીરુ કી જોડી હું થાય તને લાગે કેમ પવન શું લાગે તૈયારી જીટીબી ની તૈયારી ધૂળ ઉડાડે છો અત્યારે લીવડો લીવર જો આવ્યો હા યશભાઈ વાહ ધોળા ખાવા માટેનો પાવડર ફટાફટ મળશે ઇન્સ્ટન્ટ લાપી હાથે હાલો સનીભાઈ ઉતાવળ રાખો તમે હાલો હાલો નવા નવા પછી એમાં નથી દાણા નથી આવતા બરોબર તો ફાઇનલી ગાઈઝ રાતના આવી ગયા છે 12 વાગ્યા આપણે આવી ગયા છીએ ઘરે બાજુવાળાનો એસી કેવો આમ દે ખુશ 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 એ લોકોને કયો સર્વિસ કરાવે કાંઈ નહીં ગાઈઝ તો પહોંચી ગયા છીએ ઘરે યુટ્યુબીએ ગયા હતા યુટ્યુબીએ કામકાજ કેવું હાલે છે હું નહીં તમે જોયું 7 તારીખે છે ઓપનિંગ એ તો તમને બધાને ખ્યાલ જ છે બ્લોગ ને રીલ જોઈને તમને ખબર પડી ગઈ છે પણ કામ ધીરે ધીરે મસ્ત ચાલી રહ્યું છે પૂરું થવાની આણી ઉપર જ છે અને બસ 1-2 દીમાં થઈ જશે મસ્ત મજાની રીતે પછી સુરતમાં થઈ જશે શોરૂમ શરૂ અરે ભાઈ આજનો દિવસ આવો ગયો નાનકડો બ્લોગ બનાવ્યો આનંદ કરી મજા કરી ખાધું પીધું સિટીમાં રખડવા ગયા હતા ત્યાંથી બધા આવ્યા બીજું કાંઈ ચાલતું નથી અત્યારે નવીનમાં તો આટલું જ છે બસ 1 વીક તમારે ખાલી ખમી જવાનું છે 1 વીક પછી મેં તમને જે પ્રોમિસ આપ્યું હતું કે હું 1 નહીં 15 દિવસની ટ્રીપ ઉપર જાઉં છું તો બસ 1 વીક માટે એટલા બ્લોગ જોઈ લો પછી આપણે થોડુંક એનું કંઈક સોલ્યુશન લાવીએ ગાઈસ તો એવું બધું છે કાંઈ નહીં એવો સાથ અને સહકાર આપતા રહેજો તો કાલે ફરીથી મળીએ અને એ વાતમાં દોર સાથે જતો બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી રામ બોલો અમે માતરી જય